રામ રામ સીતારામ. જો કાલ મને 4-5 વાગે ચાલુ કર્યા હતા ફુવારા. 10-11 વીઘામાં ફરી ગયા. ડો નાય પાછો વેરાય પોપટ ખેતરને મેરાવ દે નાખે મેરામાં રખડી જોઈ લે. એટલે આ ફુવારા ફેરવી દીધા આમ આખાઈમાં. હવે ચેલી લઈને રહે ત્યાં જો હાલે ને ફુવારા, કેમ કે ફુવારામાં પાણી એટલું જોઈએ નહીં. હાનની હાલે 5 વાગ્યાની, રાતે 2 કલાક બંધ હતી, ખુઈ ગયા હતા. મેં કીધું સવાર થતા પી ગયા. હા ઉપર આમાં ફુવારા ફરી જાય ને તો કોઈ બી ક્યાંય ઉપર સરું રેગું અથવા વરસાદ ઓછો હોય એટલે ઉગી જાય. ક્યાં હતા ખરી હવે કાલથી આપણે અગાઈ હે તો શું થાય આકોરા મુગલુની ઓલાદ જાજી થઈ ગઈ એટલે આપણે તો વરહે કે ના વરહે એ વાર ને કે મુગલુની ઓલાદ પેદા જાજી થઈ ગઈ ને એટલે કામ થાય વાત નથી. એમ તો બધા હારી થઈ જાય. ઓરવા વાળાને કદાચ ઓરવેલ છે ને એને બધા બી ગાતા, આ બધા તાળી ઉપાડત કે અમારે બી રેગા. બધાને બેરાઈ હમીના કરી નાખ્યા. દેખાય તે એવું પ્લાન આણું નકદ ના બધા ઠેકાણામાં અમદાવાદમાં દીધી, સુરતમાં ડુબાડે દીધા. આ કામ કરડે 5 વેરીઓ હોત તો આ વેરી હોય હે 24 કલાક વેરી હોય તાર મને હે કે 1.5 સિવાય ને 1.5-2 વેરી હોય. એ પણ જે આ પિત્તવાળા આવતા ને ઉનાળામાં જેની સોરી મગ ને તલ ને આનતે કર્યા હતા ને એની વાવ્યા જેવું હે. બાકી જેની ઉનાળામાં પિત્તનું ત્યાં કર્યા એને તો વાવ્યા જેવું ને રજે પીડ્યા, એને ગજે વાવણી નથી થઈ. એટલે આ મજૂરીની વાહામર જો કદાચ વરસાદ થાય તો એક તો એ ફાયદો થાય, કારણ કે આગતરી માંડવી પહેલાં ઉપડીએ, પછી વરે આ 35 ઉપડીએ, વરે એનાથી 35 ઉપડીએ. એટલે હવે કહે 30 થી 5 તારીખ સુધીનું પ્રેસ ગોસ્વામી અંબાલાલને હવામાન ખાતું ગુજરાત ઉપરથી જ કે ધરી એની પાસ થાય તે હવે જો વરસે તો વાંધો ને કે આ બધા ધરી પાસ થઈ જાય આમાં. કારણ કે આ માણસ તો ન મરે, આ મુગલુની ઓલાદ તો થોડીક મરે, કાંઈ ન થાય. પછી આ લાવારીસ રખડે ને બિચારા એને તકલીફ આવે. જેણે ઘેરા બાંધેલ છે આપણી એને ત્યાં કંઈ વાંધો ના આવે, કાંકથી મૂંઘેરું લેવીએ, સેટેરું લેવીએ. પણ જે આ ભગવાન ભરું હોય એકલા રખડે ને ગાયું ને ખૂટિયા બળદું જે કાંઈ હોય એ બિચારાઓને તકલીફ પડે. બાકી તો આ પ્રજા તો મરે જ ને. આ મુગલુની ઓલાદ મરે એને કે આ મરે આ ગમે ત્યાંથી જીવે જાય, ગમે એને ખાઈ જાય, ગમે એ કરે. એને કે આ મરે નહીં એને કંઈ થાય નહીં. પણ આ બિચારાઓને તકલીફ પડે, એને પડે. જો આપણે તો આમાં ફુવારા હાલે આપણે જ કંઈ ફેરી ન પડે. અહીં દાગીના ઊભા દુનિયાના એક વેસી નાખીએ 2 વાર નીકળી જાય, કંઈ ફેર ન પડે. બા આ તો આફડા વીઘા વેસે ને ખાય, બાકી તકલીફ પડે ઊણી. પશુ પંખી અને પશુ ને પંખી છે ને એને બિચારાને વાંધો. બાકી આણે તો કોઈને કામ જ નથી કરવું, કોઈને નહીં. ખેડૂત નથી કરવું, ખેડૂત છોકરાઓને નથી કરવું. બાકી 2-3 માઠા પડે ને તો સડે જાય. એકવાર 8 માથા પીડ્યા હતા, 7-8 માઠા પીડ્યા હતા. અમે જેણ ખાવતા ને ઘર ખાવાની મેરે, મામ ખાવાની મેરે કોઈ નહીં. એને મામ ખાવાની મેરે રાહે ત્યાં જતા દોડ્યું હારતા ને ટાણ કામ નથી કરવું. એ 5-5 વીઘા વાળાઓને નથી કરવું, બીજાઓને જ નથી કરવું, કોઈને કામ જ નથી કરવું. બે એના જ મોબાઈલ જોવા ને જ્યાં જાવ ત્યાં તમે વિવામ જજો એટલે કોઈને ખબર જ ન હોય, મોબાઈલ જ ચાલુ રાખીને બેઠા એવું યાર. આમ આપણે સહેલું ઓલું રિયામાં ટ્રેક્ટર આવે જો 4 વ્હીલ ટેલર આવું હે ભાઈ. આગળ વીડિયામાં બન્યા રહેજો. બીજું આપણે તો અહીંયા જ પી ગયો એટલે ઓલી વાડીએ જાય ફુવારા અહીંથી ટ્રેક્ટર ફરી. કે ટ્રેક્ટર ફરીને ઓલી કોરા 1 વીઘો હોય ખડ બાજુ એમ ફુવારા હાકી પછી ઓલી વાડીએ જાય એટલે મંડીએ ફુવારા હાંકવા દે, ઉગી જાય. બાકી કંઈ આની માંડવી થાય નહીં. અમુકને 2-2 મહિનાને થઈ ગયા ને અમે હજી વાવીએ ને હજી તો અમારે વાહે હે ઘણાય. સંદીપભાઈ હે લવાણા હે 4 બરતું રાખ્યા, 2 કાંકરેજા વાસડા લઈ આવ્યા. જોઈ લ્યો ઈંગડા ને માખીને જો આમાં મુરત કરે. 2 બલૂનિયા જોડ્યા હે કે શિયાર તો 2-3 તો નથી ટરડે. હજી ઝીણકા હે ને એટલે જો એક મૂકીને એક કે આખ્યું, બાકી આંકવા ખરી
ના ખેડૂત બીજાને રાખવાના જે ખેડૂત છે એને રાખવાના જ સંદીપભાઈ. અને જેને જારીને ખબર નથી પડતી બધું રાખે. આમાં કેમ મેળ કરવો? એવારના કે જોઈ લે આમ કાં વાર ધોરી મૂક્યું હતું સા કરવામાં કંઈક થતું હતું. સંદીપભાઈ ને ફોન આવ્યો મને કે રમભાઈ સા કરવાનું ધોરી વાળો ગોટો થાય એટલે મેં કીધું મોટી ધોરી રાખો તો બધું રાખ્યા જોઈ લે શિયાર છે. હજી માકડા તે હાંકવા દીધા તો જો આમ જોડે હા ને હજી તો આજ મુહૂર્ત કર્યું કાંકરે જ લઈ આવે કે ઓલા દેશી હતા ને આ રૂપારા લાગે કાં સંદીપભાઈ એને કે આ રૂપારા લાગે કે મોટા થાય એટલે એવા હાટું લઈ આવ્યા. જો હજી તો નાના એ કેટલા બે થાય છે કે એથી એવાર ને કે જીણકા એણકા હે હજી તો જો દાદાજી જીણકા હે સંદીપભાઈ ઓલું કરે. બાકી તો 3 ઇંચ ને ગાડે હાલતા હોય તો આ મજૂર ન કહેવા પડે એટલા બધા યાર ને. જો માંડવી આ ઓરવેલ હે માંડવી ઓરવેલી હે. આ ઓલી વરસાદ નહીં સંદીપભાઈ? ઓલી વરસાદ નહીં ઓલી ઈ ઓલે કરે વરસાદ થયો તાર તો 4 તારીખે એટલે ફુવારા ગાય ક્યાં છે? નકર તો ક્યાંથી ઉગે? નકર તો ક્યાંથી ઉગે? આ એટલી ઓરવેલી જો આમ એવાર ના કે કેટલા 60 વીઘા હે નહીં સંદીપભાઈ? 60 વીઘા હે. જો સનેડો હે ઓલી બાજુ ઝોન્ડિયર હે ટ્રેક્ટર એમ તો એ તમને બતાવ્યું ગાયું હે. આ તો હેરડી લાગે કે ઓલું હોય ખડ? આ હેરડી આગળ ખડ લાગે એને આ બાજુ તો હેરડી છે. ઓલી બાજુ જો ખડ છે નહીં વાડી છે. જો આમ નારિયેળી દેખાય ને ત્યાં લાગે બધી. આ માંડવી ઓલી પણ તે દી વાવી હે સંદીપભાઈ. ઈ વરસાદ બધા ફુવારા થઈ ગયા. જો ફુવારા આવી ગયા હે આબરૂ રાખી ગયા. હમણાં હવે થોરાવ મૂકશે આમ એ તમને બતાવીએ. જો એમ પડ્યા જાય સીધા. એમ તો હું તો 8 ફીટ કર્યું તો મેળ પડી ગયો. હાલી બધું વાંચ્યું હે સંદીપ એને હાલ્યું. જો આમ બધું 2 બ્લૂન ચડાવ્યા કે 3 એક મૂકીને એક આખ્યું હાલે. એમ તો હરખા છે. કાંકરેજ નું એમ તો પાવરમાં તો ઘટે નહીં અને કાંકરેજ હજી તો નાના તો બધી માંડવી હોય સંદીપભાઈ. તો ઓલા બીજા બધું ક્યાં? બીજા બધું આપણો મિત્ર લઈ ગયો આપણે એક વાર વિડીયો એ ક્યાંથી લઈ આવ્યા હતા? કઈ પટેલ કાઢ કોક ખેડૂત કેમ આવ્યા હતા? એને સોનાડો લીધો હતો ને ટ્રેક્ટર હે ના દઈ દેવાય. એ કે દઈ દેવા. જમીન કેટલી હતી? 70 વીઘા. 70 વીઘા ને ધણી એની અમારી ફરજ છે બધું રાખવા. ને એ નથી રાખતા એટલે ત્યાં વરાતો નથી. 2 જોડું રાખ્યું. જગ્યા ઘરની નથી કા? આ જગ્યાએ ભાગ્યું બધું યાર રાખ્યા. 2 ગાયું હોય ગાયું રાખ્યું તો ટ્રેક્ટર પાસે બેઠી 2 ગાયું રાખ્યું અને બળદું શિયાર રાખ્યા ને જમીન તો ઉધડીમાં હા ગઈ. સંદીપભાઈ ની નથી નકર 8 રાખ્યા. સંદીપભાઈ ઘરની હોય તો 8 બધું રાખે એમ છે. આ તો હજી એવાર ના કે ઉધડીમાં રાખેલી હે. સનેડો હે ઝોન્ડિયર ટ્રેક્ટર હે બધું કૂવો હે અને એટલા બધા મજૂર છે. જો અને બળદું જાય એમ પલા માથે. જો એને કે પલા માથે જાય. વાછડ આવે આમ આગળથી જોઈ લે. ઉષા મોરા રાખીને હાલે કમ્પ્લેટ પાછા. એક ઉષા રાખીને આવે. હજી તો નાના હે આમ. માંડવીમાં ક્યાં પહેલી વાર જાય કે સંદીપભાઈ? માંડવીમાં જો પહેલી વાર જ જોઈ જાય અટાણે જ. જરાક ઉભા થઈ જાવ બેન એટલે વૈયા આવે સીધા. થઈ જાવ આવે એમ. હું નામ બામ કઈ રાખ્યા? કઈ નામ નથી રાખ્યા. એક નામ ને તો રાખવા જોઈએ છે. હિંગડા મીંગડા ને પાછા હરખા છે. આમ નાના મોટા ઉંમરમાં પણ આમ લાગે હરખા. એક 2 દાંત્યા ને 4 દાંત્યા.
બાકી આવે હરખા એ ભાઈ આખવા હરે આ બધું જોઈ લે મોટી દુહરી આવ્યા જો. ઈ ઓહલ આવે છે એવાને ઈ ઓહલ આવે એવાને એને જ ગોરો મારવાનું ટેવ હોય. હજી ધુહરીમાં વાંધો હોય એમ તો જરા ખેવી વધારે રહી ઝીણકો હે હજી પછી હજી ધુહરી જરા ખેવી છે કેમ કે ધુહરી હેવી છે બે બ્લુ ને જે એને ગજાથી વધારે થાય ગજાથી વધારે થઈ જાય કારણ કે હાલે નથી ને હાઈક્યા રાખો તો જોરદાર હાલે. હાલો 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 હવે હવે નાખી દો ખડ અહીં ઓરું લઈ લ્યો. તો આમાં ખડી ઘણું બધું હોય ને માંડવી સારી થાય આમાં દેખાય એવી પણ આમ ઉતારો જોરદાર આવે એને આમાં માંડવી નિકોર તમારે બહુ થાય એને માંડવી આમ સંદીપભાઈ વાર લીધા ત્યાંથી પરબાર આવે માણસ સીધે સીધા વાર લે ને તો માપનું થઈ જાય. આ બહુ લાંબો પલો થઈ જતો હતો એને ગોલો બહુ લાંબો થઈ જતો હતો. હાલો લઈ લ્યો અહીં. હા અઠવાડિયે તો હવા રાખો તો પછી પરવા કમ્પ્લેટ હાલે એને હવા હજી તો રોગા હાલેલા હે એટલે કઈ ખબર નથી પણ તોય હાઈ ક્લાસ એમ પહેલી વાર જ જોઈડા ને આવા હરખા હાલે એને આવા હરખા હાલે એ બહુ ભારી કહેવાય. ઉનાળામાં પડ્યા ખેતરમાં દાતા નીવા હા પણ આ તો આને ખબર જ ન હોય ને કે આ પાટલામાં હાલવું ને આમ સીધું હાલવું એને કઈ ખબર જ ન હોય. તારી કોરા લઈ લેજે કે નહીં આવે. ઓલાને જ વરવામાં કામ તાણ પડે એની માથે વરે ને એટલી ઓહલ આવે તો ઠાકો ઠેકડા બેકડા જ નથી મારતો એ તો ઓલી કરશે ધક્કો માર જ થાય આમ જરા પેલા તો થાય ને આની માથે વર્યું તો એની માથે વર્યું ને એ વાંધો હોય એને ઓલાને પેલા તો ઓલી કરે ધક્કો મારો ઢાંઢે તો બસ 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 સંદીપ ઓલી કરાવાયો જા ઓલી કરાવાયો જા તું ઓલી કરે આમણો કરો તો આમ આમ ભાગી આવી આમણો ક્યાં તો છોડીને પાછા છોડો આમ વાસળ આવે એટલે આવું થાય પણ તોય આમ ખેતરમાં હાલે કમ્પ્લેટ એને વરી ગયા એટલે કમ્પ્લેટ જ વરવાની ટેવ નથી. હવે આવરા હાવરા જોડો જોઈ. હા એમ કરો છો બદલાવીને તો એને બદલાવો છો ઓલા ના કરાવો આ તો ભાઈ એવો હે મને તો દેખા ને કોતરા એમ જો આ વાઈડ્યો હે પાછો છે પણ આમ કમ્પ્લેટ પાછા રાખ્યા હી નરવા આવા લઈ આવ્યા તો એમ નહીં હોય સંદીપભાઈ એવા નરવા અને ખાંડ દો સાંજે કાયમ ખાંડ આપવાનું 3 મહિના 3 દી ત્યાં લઈ આવ્યા. હા સેજ થોડીક કરા રાખવાની ઉભા રહી તો હું નાડી દઉં ટૂંકું ને હા થોડાક આક્ષર થઈ જાય રે બધું ગજા બહાર આવે હાથી એમ તો વજન ચલો ડાબી વાળો ગાઈ ભાગે છે બધા ડાબી વાળો ભાગે જમણી વાળો ભાગે આપણે ફાયદો થાય માંડવીને ખેતર ને
આપણે કઈ ના લેવા આવો વાટલી અને હજી વાંધો ક્યાં હે ખબર હા એની માથે ઓરે હા જમ કોઈ દી હાલ્યા નથી તો હાલે શું એને તો પહેલી વાર માંડવી માં હાલ્યા એ તો રોગા ખેતરું માં હાલ્યા પણ રાખ્યું સંદીપભાઈ એને કે એક ગાય એ છે એસએફ છે આ તો આ જો ગીર રાખી બહુ સારી ગાય છે એને કે ગીર ગાય છે ને રૂપારી ભારી માથે બાથે જોઈ લો માથું ને ઢાલકાસ બાજુ કિલો સંદીપભાઈ 9 લીટર દૂધ કરે કાં જાય એટલે કે 9 લીટર જો દૂધ કરે ને હોજી ભારી અને રાખી હોય જો આમ માથે નેટ બેટ નાખીને રાખીએ આમ કમ્પ્લેટ આ ખુલ્લું વાવડાનું કેટલા વેતરની આ બીજું હતું બીજું વેતર હે જો બીજા વેતરની હે એટલે રાખી તો ભેહું રાખી ને કઈ ભેહું ક્યાં ઘરે કેટલી હોય બે ભેહું બે રાખી પેલા જાજી હતી ને કેટલી ઈચ્છા હતી એ ઓલો વાડો હતો ખાલી કરી નાખ્યો એ પેલા તો 28 ભેહું હતી એ માણસો વાળી માથા ગઈ જ્યાં ખેતી કરે ને જો ટ્રેક્ટર હે ઠેલર પડ્યું ને આમ જો જોન ડિયર પડ્યું એ તમને બતાવીએ તોય બળતું રાખ્યા જો ત્યાં કે જોન ડિયર આગળ બતાવીએ તમને તો અહીં ઓયણી પડ્યું મશીન પડ્યું ત્યાં ઓટોમેટિક ઓયણી છે પછી આ રોટાવેટર છે આ બાજુ ઓપનર પડ્યું અમારે અહીંયા ઓપનર કે આ જો જોન ડિયર છે ત્યાં 50-42 એટલે તોય બળતું રાખ્યા આ વાવણીમાં ને બધીમાં હાલે જો ત્યાં બધીમાં હાલે ત્યાં 50-42 જોન ડિયર હે ને સનેડો હે તો એ બધું શિયાર રાખ્યા બે તો હજી લઈ ગયા એને બીજા હાંકવા દીધા મોટા બરજુ હોય માકડા દેશી અમારી બાજુ આવે નહીં